અત્યારે ગ્રેવી નાખવામાં આવી રહી છે, ટમેટાની બટેકા મિક્સ કરવામાં આવી રહ્યા છે. ભાવિ ભક્તો માટે લાઈવ પંજાબી વેજ ખીપ્સી જે બનાવવામાં આવી રહી છે. લાઈવ ગરમા ગરમ જે ગાંઠિયા બનાવવામાં આવી રહ્યા છે મશીન દ્વારા જે ક્રશ કરવામાં આવી રહ્યા છે. લાઈનમાં એક સાથે 8 થી 10 ચૂલા ઉપર ભાવિ ભક્તો માટે લાઈવ ગરમા ગરમ જે રસોઈ બની રહી છે. રબડી, શ્રીખંડ, મઠ્ઠો ને રસ, કટલેસ, સમોસા, કચોરી, પાત્રા, ચાઇનીઝ, મંચુરિયમ, ઢોસા, પીઝા, બર્ગર. હેલો જય સ્વામી મિત્રો, ખુશાલી સુપલોક્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ત્યારે આપણે છીએ વડોદરા ધામે જે પરમ પૂજ્ય સંત શ્રી નિત્યેશ્વર સ્વામી દ્વારા ભવ્ય સત્સંગી જીવન કથાનું આયોજન કરવામાં આવે છે. તદુપરાંત જે લક્ષ્મીનારાયણ દેવનું જે 150મું સાજર શતાબ્દી મહોત્સવ જે ઉજવવામાં આવે છે, તદુપરાંત આ જગ્યા ઉપર હજારોની સંખ્યામાં હરિભક્તો આવવાના છે. તેમની માટે લાઈવ ગરમા ગરમ જે ભોજન પ્રસાદ બની રહ્યું છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું. વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય સ્વામી લોકોને ભૂલતા નહીં. ખૂબ વિશાળ રસોડાની અંદર ભાવિ ભક્તો માટે લાઈવ ગરમા ગરમ જે રસોઈ બની રહી છે. શરૂઆતમાં આપણે જોવા જઈએ ને તો એ માતાઓ અને બહેનો સરસ મજાનું જે શાક બકાલાનું કટિંગ કરી રહ્યા છે. એ પહેલાં જ આપણે બકાલાનો જે આગવો પૂરેપૂરો સ્ટોક આ જગ્યા ઉપર રાખવામાં આવેલો છે તે આપણે જોઈએ. અહીંયા તમે જુઓ છો દૂધી, કોબી, કાકડી, રીંગણા, કેળા, પછી બટેકાનો સ્ટોક છે. પછી અહીંયા તમે જે છે ને ટમેટાનો ને એનો પૂરેપૂરો સ્ટોક છે. અને અહીંયા સરસ મજાનો આ સાઈસનું કેન છે. અહીંયા સાઈસનું સરસ મજાનું એક આખું ટેન્કર આવ્યું છે. અત્યારે તમે જુઓ છો એનું સરસ મજાના ઘણા બધા ટીપણા જે ભરાઈ રહ્યા છે. પછી અહીંયા માતાઓ અને બહેનો દ્વારા સરસ મજાનું જે શાક બકાલાનું જે કટિંગ થઈ રહ્યું છે. અહીંયા બધા જ બહેનો એક સરખા અલગ અલગ જે ડ્રેસો પહેરેલા છે. જય સ્વામિનારાયણ. અહીંયા મિત્રો તમે જે જોવો છો ને તે ટમેટાને સરસ મજાનું જે સાફ સફાઈ કરીને પાણીથી ધોઈને અત્યારે તેમનો સરસ મજાનો જે ટમેટાનો ક્રશ થઈ રહ્યો છે, એટલે કે ટમેટાની ગ્રેવી થઈ રહી છે. અહીંયા સંપૂર્ણ કામ છે ને જે અલગ અલગ મશીનો દ્વારા જે કરવામાં આવી રહ્યા છે. આ તમે એક જે મશીન જોવો છો ને આ મશીનની અંદર બટેકાનું જે કટકી થતી હોય છે. આવું એક મશીનની લાઇનમાં તમને ઘણા બધા મશીનો જોવા મળશે. અહીંયા પછી આ બીજા બધા મશીનો છે ને આ બધા મશીનોની અંદર જે આદુ છે, મરચાં છે, મરચી છે તેની ગ્રેવી માટેનું જે આ મશીન છે. પછી અહીંયા પણ જો આ સરસ મજાના એક સરખા ચોરસ કટકા થાય ને એ મશીન છે. અહીંયા મિત્રો બહેનો દ્વારા સરસ મજાનું બકાલાનું કટિંગ થઈ જાય છે. ત્યાર પછી અહીંયા મશીનો દ્વારા જે ટમેટાનું છે, બટેકાનું છે, એમ અલગ અલગ જે ગ્રેવી થતી હોય છે. ત્યાર પછી હવે આપણે જોવા જઈ રહ્યા છીએ અહીંયા તમે જે લાઇનમાં ઘણા બધા ચૂલા જોવો છો ને આ ચૂલા ઉપર સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ જે રસોઈ બનતી હોય છે તે લાઇનમાં એક સાથે 8 થી 10 ચૂલા ઉપર ભાવિ ભક્તો માટે લાઈવ ગરમા ગરમ જે રસોઈ બની રહી છે. શરૂઆતમાં જ આપણે જોવા માટે જઈ રહ્યા છીએ. અત્યારે ભાવિ ભક્તો માટે જે દાળ બફાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે તેમને આ જે ટોપની અંદર ઉમેરવામાં આવી રહી છે. અને ભાવિ ભક્તો માટે સાંજનું ભોજન જે લાઈવ ગરમા ગરમ જે બનાવવામાં આવી રહ્યું છે આ રીતના લાઈનમાં ભાવિ ભક્તો માટે જે ગરમા ગરમ જે ભોજન બની રહ્યું છે. અહીંયા તમે ટોપ જુઓ, કેવડા મોટા મોટા ટોપની અંદર ભાવિ ભક્તો માટે જે લાઈવ રસોઈ બનાવવામાં આવી રહી છે. આ છે દાળ. આપણે આગળ જોવા જઈએ ને તેમ અહીંયા ભાવિ ભક્તો માટે જે અંદાજિત 2 શાક પીરસવામાં આવે છે. એક તો કઠોળ છે અને બીજું છે શાક બકાલાનું કોઈ પણ જે પંજાબી હોય છે. પછી આ છે રીંગણા, બટેકા. પછી અહીંયા છે કઠોળ, મગ બફાઈને કમ્પ્લીટ થઈ ગયા છે. ભાવિ ભક્તો માટે મગ બફાઈને કમ્પ્લીટ કરી દેવામાં આવ્યા છે. એટલે સમજાઈ ગયું કે દાળ છે, પછી કઠોળમાં મગનું શાક છે. અને પછી અહીંયા હું તમને બતાવવા જઈ રહ્યો છું કાંઈક અલગ જે પંજાબી આઈટમ જે ભાવિ ભક્તો માટે જે લાઈવ ગરમા ગરમ બનાવવામાં આવે છે તે. અહીંયા ભાવિ ભક્તો માટે પંજાબી વેજ ખીપ્સી જે બનાવવામાં આવી રહી છે. એમાં કઈ કઈ વસ્તુ આપણે જે ઉમેરવામાં આવી છે તે હું તમને વિડીયો દ્વારા બતાવું છું. શરૂઆતમાં જ છે 2 જાતના ફુલેવર છે. એક લીલા કલરનું છે, પછી એક આપણે સફેદ છે, પછી ગાજર છે, મરચાં છે, એમ ઘણી બધી અલગ અલગ વસ્તુઓ જે આ જગ્યા ઉપર મિક્સ કરવામાં આવી છે. ત્યાર પછી તેમને અહીંયા તાવાની અંદર લાઈવ ગરમા ગરમ જે તળવામાં આવી રહી છે. અને આમનું નામ આપવામાં છે વેજ ખીપ્સી. પંજાબી વેજ ખીપ્સી બનાવવામાં આવી રહી છે લાઈવ. આ છે તેમનો મસાલો. તો માટે લાઈવ પંજાબી વેજ ખીપ્સી જે બનાવવામાં આવી રહી છે.
અહીંયા ભાવિ ભક્તો માટે 2 શાક પીરસવામાં આવે છે. એક તો છે કઠોળનું શાક ને એક છે સબ્જીનું શાક, અને બીજું છે પંજાબીમાં વીઆઈપીમાં જે અલગ અલગ પંજાબી શાક બનતા હોય છે. દાળ ભાત શાક પંજાબી શાકની અંદર જે અલગ અલગ મસાલા નાખવામાં આવે છે તેમનું પૂરેપૂરું કાઉન્ટર આ જગ્યા ઉપર ગોઠવવામાં આવ્યું છે. આ છે કાજુ બદામ જે ગરમ કરવામાં આવી રહી છે પાણી દ્વારા. પછી અહીંયા અલગ અલગ વસ્તુઓ જે રાખવામાં આવી રહી છે. મરચું છે, હળદર છે, લવિંગ છે, તીખા છે, બાજિયા છે, એમ ગરમ મસાલો સંપૂર્ણ જે આ કાઉન્ટર ઉપર ગોઠવવામાં આવ્યો છે. મિત્રો આપણે આગળની તરફ જોવા માટે જઈ રહ્યા છીએ. અહીંયા ભાવિ ભક્તો માટે મિષ્ટાનમાં અલગ અલગ વસ્તુઓ જે લાઈવ ગરમા ગરમ જે બનાવવામાં આવે છે તે હું તમને બતાવું. વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો. ચેનલ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. અને શરૂઆતમાં આ બધી શોખીની અંદર લાઈવ ગરમા ગરમ જે ગાંઠિયા બનાવીને રાખવામાં આવે છે. અત્યારે જે માતાઓ અને બહેનો દ્વારા સરસ મજાનું જે પેકિંગ થઈ રહ્યું છે ત્યારે છે બપોરમાં દાળ ભાતની અંદર જે સરસ મજાના પાપડ છે, પાપડના થેલા ભરવામાં આવી રહ્યા છે. પછી હવે આપણે અહીંયા જોવા જઈ રહ્યા છીએ લાઈવ ગરમા ગરમ જે ભાવિ ભક્તો માટે ગાંઠિયા બનાવવામાં આવે છે તે. અહીંયા ભાવિ ભક્તો માટે લાઈવ ગરમા ગરમ જે ગાંઠિયા બનાવવામાં આવી રહ્યા છે મશીન દ્વારા. આ રીતના સંપૂર્ણ મિષ્ટાન છે ને અલગ અલગ મશીન દ્વારા જે બનાવવામાં આવે છે. અત્યારે લાઈવ ગાંઠિયા બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી તેમનો પૂરેપૂરો સ્ટોક જે આ જગ્યા ઉપર કાઢવામાં આવી રહ્યો છે. અને લાઈવ ધમધમતું રસોડું જે ભાવિ ભક્તો માટે ગરમા ગરમ બની રહ્યું છે. અહીંયા ભાવિ ભક્તો માટે લાઈવ ગરમા ગરમ રસોઈ છે ને દેશી ચૂલા ઉપર લાકડાના મદદથી જે બનાવવામાં આવે છે. અત્યારે આપણે અહીંયા જોઈ રહ્યા છો લાઈનમાં ઘણા બધા લાકડાનો પૂરેપૂરો સ્ટોક જે કરવામાં આવ્યો છે. અને અહીંયા ઘણા બધા ચૂલાની અંદર ભાવિ ભક્તો માટે લાઈવ ગરમા ગરમ જે રસોઈ બનાવવામાં આવી રહી છે. ખૂબ વિશાળ લાઈવ ધમધમતું રસોડું જે કહી શકાય ભાવિ ભક્તો માટે તૈયાર છે. હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું અહીંયા ભાવિ ભક્તો માટે જે ફાડા લાપસી જે બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે ઘીની અંદર. કાજુ બદામ નાખેલી ફાડા લાપસી એક ટોપની અંદર ની અહીંયા લાઈનમાં ઘણા બધા ટોપની અંદર જે અલગ અલગ મિષ્ટાન જે ભાવિ ભક્તો માટે જે બનાવવામાં આવી છે. આ છે શેરો. અહીંયા ભાવિ ભક્તો માટે કાજુ બદામ નાખીને લાઈવ ગરમા ગરમ જે શીરો બનાવવામાં આવ્યો છે. અહીંયા મિષ્ટાનમાં અલગ અલગ જે મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે. શરૂઆતમાં આપણે જોઈએ ને તો અહીંયા પાછળનું જે મશીન છે ને એ મશીન દ્વારા લાઈવ ગરમા ગરમ જે રોટલી બનાવવામાં આવે છે. પછી આ જગ્યાની અંદર જે મોહનથાળ બનતા હોય તો મોતીચૂરના લાડુ બનતા હોય તેમની માટે અહીંયા જે કટિંગ કરવા માટેનું મશીન છે. આ બધા મશીનોની અંદર અલગ અલગ જે મિષ્ટાનો જે બનાવવામાં આવે છે. અહીંયા જે લાડુ પીસવા માટેનું જે આ મશીન છે એટલે કે દળવા માટેનું મશીન છે. પછી અહીંયા લોટ બાંધવા માટેનું મશીન છે. અને આ મશીનની અંદર સંપૂર્ણ જે અલગ અલગ મિષ્ટાનો છે એ મિક્સ કરવા માટેનું મશીન છે. અહીંયા લાઈવ હરિભક્તો માટે ગરમા ગરમ જે સાદુ રોટલી બનીને કમ્પ્લીટ થઈ રહી છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું. અહીંયા તમે જો શરૂઆતમાં આ મશીનો દ્વારા જે છે ને લોટ બાંધવામાં આવે છે. આ રીતના કંઈક લોટ બંધાઈ જાય આ રીતના કંઈક મશીન દ્વારા લોટ બાંધવામાં આવે છે. ત્યાર પછી અહીંયા સરસ મજાના એક સરખા જે મશીન દ્વારા જે ગળિયા પાડવામાં આવે છે. ગળિયા પાડીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી અહીંયા લોટની અંદર મિક્સ કરવામાં આવે છે ઘી ને એવું ચોપડી. પછી અહીંયા ઘણા બધા ભાઈઓ દ્વારા સરસ મજાની જે 2 થી 3 તવા ઉપર લાઈવ ગરમા ગરમ જે રોટલી વણીને કમ્પ્લીટ કરવામાં આવી રહી છે. અહીંયા તમે જુઓ ભાઈઓ દ્વારા રોટલી વણવામાં આવે છે. રોટલી વણાઈ જાય ત્યાર પછી અહીંયા શેડવામાં આવે. શેડવાઈ જાય પછી અહીંયા ભાઈ દ્વારા સરસ મજાનું જે ઘી લગાવવામાં આવે છે. ઘી લગીને કમ્પ્લીટ થઈ જાય પછી અહીંયા સરસ મજાનું રોટલીનું જે સંગ્રહ કરીને તેમને કાપવામાં આવે છે. આ એક સરખું આ રીતના કટિંગ થાય છે ભાઈ. ત્યાર પછી બાઉલમાં ભરીને કાઉન્ટર સુધી પહોંચાડવામાં આવે છે. આ સંપૂર્ણ રસોઈ બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી અહીંયા બાઉલ ભરીને અહીંયા ટ્રેક્ટર દ્વારા જે કાઉન્ટર સુધી જે પહોંચાડવામાં આવે છે. અહીંયા મિત્રો શાક બનાવવા માટે તેલને છે ને ટોપની અંદર નાખવામાં આવે છે. એ પણ ગાળીને નાખે છે. પછી આદુ મરચાં લસણ એમની અંદર પણ આ તેલ મિક્સ કરવામાં આવી રહ્યું છે. મગનું શાક બનાવવા માટેની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે. અહીંયા તમે જુઓ તેલને ગાળીને જે ગરમ કરવામાં આવે છે ત્યાર પછી મગનો વઘાર કરશે. અહીંયા પ્રસાદીમાં અલગ અલગ જે મિષ્ટાનો પીરસવામાં આવે છે. આ છે અત્યારે ઘીમાં ડૂબાડેલા સાઠા. ભાવિ ભક્તો માટે ભોજન પ્રસાદની સંપૂર્ણ જે વ્યવસ્થા થઈ ગઈ છે અને બધી જ મિષ્ટાનો છે અલગ અલગ બાઉલમાં ભરીને રાખવામાં આવેલું છે. અહીંયા તમે જો ફૂલવડી છે, પછી સલાડ છે, પછી 2 જાતના ભાવિ ભક્તો માટે શાક છે
પછી અહીંયા ફાડા લાપસી છે, દાળ ભાત અને અહીંયા રોટલીની સંપૂર્ણ જે વ્યવસ્થા કરવામાં આવી છે. મારું નામ અર્જુનભાઈ રાણાભાઈ સિંગાળા, શ્યામ કેટરર્સ, અમરેલી, સુરત. આ બધું જ મેનેજમેન્ટ અર્જુન ભગત સંભાળી રહ્યા છે. હવે વાત કરીએ તો અહીંયા ભાવિ ભક્તોને કઈ કઈ મિષ્ટાન જે પીરસવામાં આવે છે એની વિશે. સાટા, જલેબી, મોતૈયા, ગુલાબજાંબુ, બરફી, દૂધીનો હલવો, ગાજરનો હલવો, રબડી, શ્રીખંડ, મઠ્ઠો ને રસ આવી નવી નવી મીઠાઈઓ બનાવી અને અમે હજારો ભક્તોને જમાડવાના છીએ. ફરસાણમાં કટલેસ, સમોસા, કચોરી, પાતરા અને ભજીયા, ખમણ એ દરેક વસ્તુ લાઈવે લાઈવ ગરમા ગરમ તૈયાર કરી અને હજારો ભક્તોને જમાડવાના છે. બીજું શાકની અંદર પંજાબી, ચાઇનીઝ, મંચુરિયમ, ઢોસા, પીઝા, બર્ગર એ આદિ છોલે ભટુરે એ દરેક નવી નવી ચાઇનીઝ પંજાબીની આઇટમો તૈયાર કરી અને વીઆઈપી તથા તમામ ભક્તોને ખૂબ ભાવથી જમાડવાના છીએ. એમાં અમને રસોઈનો કોન્ટ્રાક્ટ મળે છે અને કામ કરીએ છીએ. લાખો ભક્તોને અમે જમાડી અને ખૂબ તૃપ્ત કરીએ છીએ. અને તમારો કોન્ટેક્ટ કરવો એટલે કે મોબાઈલ નંબર. અમારો કોન્ટેક્ટ કરવો હોય તો અમરેલી, સુરત. અમરેલીનો નંબર છે 98-250-59-783. અમરેલી સુરતનો કોન્ટેક્ટ કરવો હોય તો 9990-410008, રોયલ પ્લાઝા, સુરત, વરાસા રોડ, જગતનાકા. જય સ્વામિનારાયણ.